ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ. નમસ્કાર. છેલ્લા તાસમાં આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની ચર્ચા કરી ચૂક્યા. તેમાં છેલ્લે આપણે ઉદાહરણ 3.2 ની ગણતરી કરી. આગળ વધી આગળનો આપણો મુદ્દો છે પ્રવેગ, એક્સેલરેશન. ગતિની ચર્ચામાં આપણે સમજ મેળવી કે જો કોઈ પદાર્થ નો વેગ સમય સાથે બદલાતો નથી, એટલે કે વેગ અચળ છે, તો તેવી ગતિને નિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. પણ દરેક વખતે આ સ્થિતિ જોવા મળતી નથી. એટલે કે જો વેગ સમય સાથે કે સ્થાન સાથે બદલાય તો જે ગતિ મળે તેને આપણે પ્રવેગી ગતિ તરીકે ઓળખીશું. અહીં આપણે તેવા પ્રવેગને વ્યાખ્યાયિત કરવો છે. વેગનો ફેરફાર એ પ્રવેગ માટે જરૂરી છે. વેગનો ફેરફાર સ્થાન સાથે અથવા સમય સાથે થઈ શકે છે તેવું ગેલેલિયોએ અભ્યાસ કર્યો. પરંતુ વેગના ફેરફારને સ્થાનના ફેરફાર સાથે સંબંધ ન હોતા સમયના ફેરફાર સાથે સંબંધ છે તેવી તેમને માહિતી મળી. તો વેગના એ ફેરફારને અનુરૂપ પ્રવેગની વ્યાખ્યા થાય પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટેના સમય ગાળાના ગુણોત્તરને પ્રવેગ કહે છે. અથવા એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. પ્રવેગ મેળવવા માટે જો t1 સમયે પદાર્થનો વેગ v1 હોય તથા t2 સમયે પદાર્થનો વેગ v2 હોય તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. અહીં પદાર્થના વેગમાં v1 થી v2 એમ ફેરફાર થઈ રહ્યો છે અને સમય t1 માંથી t2 એમ બદલાય છે. એની અનુરૂપ સરેરાશ પ્રવેગને a min a bar a avg વડે દર્શાવીએ તો વેગમાં થતો ફેરફાર એટલે જ ડેલ્ટા v અને સમયગાળો ડેલ્ટા t. પણ ડેલ્ટા v એટલે જ અંતિમ વેગ v2 માઈનસ પ્રારંભિક વેગ v1 અંતિમ સમય t2 માઈનસ પ્રારંભિક સમય t1 થશે. તો સરેરાશ પ્રવેગનું આ પ્રકારે કંઈક સૂત્ર તૈયાર થયું. સરેરાશ વેગનું સૂત્ર vmin બરાબર ડેલ્ટા x upon ડેલ્ટા t હતું. તેવું જ સરેરાશ પ્રવેગનું સૂત્ર amin બરાબર ડેલ્ટા v upon ડેલ્ટા t થશે. તેનો અર્થ થયો જો વેગમાં ફેરફાર થતો નથી તો પ્રવેગ 0. એટલે પ્રવેગ મેળવવા માટે વેગમાં ફેરફાર થવો જરૂરી છે. નિયમિત ગતિમાં પદાર્થનો પ્રવેગ શૂન્ય મળશે.
અનિયમિત ગતિમાં પદાર્થ પ્રવેગ ધરાવે છે આવા પ્રવેગનો એકમ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને નીચે સમયનો એકમ સેકન્ડ એટલે મીટર અપોન સેકન્ડ સ્ક્વેર અથવા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે તેનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો છો. L1 t - 2 તો m0 L1 t - 2 એ પ્રવેગનું પારિમાણિક સૂત્ર થશે. પ્રવેગ સદિશ ભૌતિક રાશિ છે. પ્રવેગ સદિશ ભૌતિક રાશિ છે એટલે કે તેના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડશે. આપણે એવા સરેરાશ પ્રવેગમાંથી તત્કાલીન પ્રવેગમાં જવું છે. તો તત્કાલીન પ્રવેગમાં જવા માટે જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ બને છે. માટે તત્કાલીન પ્રવેગ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તત્કાલીન પ્રવેગને એ સંજ્ઞા દ્વારા દર્શાવીશું. સમયગાળો જો સૂક્ષ્મ થાય તો તેને dt અને તેને અનુરૂપ વેગનો ફેરફાર પણ સૂક્ષ્મ થાય તેને dv વડે દર્શાવતા a બરાબર dv dt એટલે કે વેગનું સમયની સાપેક્ષમાં વિકલન પ્રવેગ આપે છે. તો તેને આપણે v ડોટ વડે પણ દર્શાવી શકીએ છીએ. વેગનું સમયની સાપેક્ષમાં એકવાર વિકલન. પરંતુ v બરાબર તત્કાલીન વેગનું સૂત્ર ગણ્યા v બરાબર dx dt લેતા માટે a બરાબર d dt ઓફ v ના બદલે dx dt. તેનો અર્થ થયો વેગમાં એકવાર વિકલન અને પ્રવેગ માટે બે વાર વિકલન d2x dt2. અહીં dt dt એ વિકલનનું સૂચન કરે છે. સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન પણ બે વાર માટે d2x dt2 વડે દર્શાવીશું અને એટલે જ x ડબલ ડોટ. તેનો અર્થ થયો કે સ્થાન સૂત્ર જો આપણે જાણતા હોઈએ તો તેનું સમયની સાપેક્ષમાં બે વાર વિકલન કરવાથી આપણને પ્રવેગ મળશે a બરાબર x ડબલ ડોટ a બરાબર v ડોટ. તો આ પ્રવેગના વિવિધ સૂત્રો તૈયાર થયા. જુદી જુદી ગતિના કિસ્સામાં આપણને પ્રવેગ વેગના ફેરફાર દ્વારા મળતો હોય છે. પ્રવેગ મેળવવા વેગનો ફેરફાર આપણે ધ્યાનમાં લીધો છે. માટે પ્રવેગ વેગના ફેરફારથી મળે તો વેગમાં ફેરફાર મુખ્યત્વે ત્રણ પ્રકારે કરી શકાય છે. ફેરફાર ત્રણ રીતે કરી શકાય. કેમ ત્રણ રીતે? તો વેગ એક સદિશ ભૌતિક રાશિ છે. તેને મૂલ્ય અને દિશા બંને હોય છે. વેગમાં ફેરફાર કરવા માટે એક માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર એટલે કે તેની દિશા અચળ રાખીશું. માત્ર મૂલ્યમાં વધારો કે ઘટાડો કરીએ છીએ. બે માત્ર વેગની દિશામાં ફેરફાર
માત્ર તેની દિશા બદલીએ છે, તેનું મૂલ્ય બદલતા નથી. એટલે કોઈ એક દિશાના બદલે બીજી દિશામાં પદાર્થ ગતિ કરે તો માત્ર દિશા બદલાશે. અને ત્રીજું, વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર. તો પ્રવેગ મેળવવા માટે વેગમાં ફેરફાર કરવો પડે, અને વેગમાં ફેરફાર આ ત્રણ પ્રકારે આપણે કરી શકીએ છીએ. મૂલ્યમાં ફેરફારમાં બે ભાગ થાય, એક મૂલ્યમાં વધારો અને બે વેગના મૂલ્યમાં ઘટાડો. જ્યારે વેગના મૂલ્યમાં વધારો થતો હોય તો તેવી ગતિને આપણે પ્રવેગી ગતિ, અને જ્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો તેને પ્રતિપ્રવેગી ગતિ વડે ઓળખીએ છીએ. તેના માટે સમજીએ, કોઈ કાર સુરેખ માર્ગ પર 100 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે પૂર્વ દિશામાં ગતિ કર્યા કરે તો ત્યાં વેગ અચળ છે, એટલે કે પ્રવેગ 0, તેની ગતિ નિયમિત ગતિ થશે. પણ જો તે કાર x દિશામાં તેનો વેગ 100 તેમાંથી ક્રમશઃ 90, 80 એમ મૂલ્યમાં ઘટાડો થાય, ગતિની દિશા ધન x જળવાઈ રહે પણ મૂલ્યમાં ઘટાડો થાય, તો તેવી ગતિ એ કારની પ્રતિપ્રવેગી ગતિ થશે. ત્યાં મૂલ્ય બદલાય છે, દિશા બદલાતી નથી. બીજો ભાગ, જો કાર 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતી હોય ધન x દિશામાં, અને તેમાં તે જ દિશામાં 100 થી 110, 120, 130 એમ વેગના મૂલ્યમાં વધારો થાય, તો ત્યારે માત્ર વેગનું મૂલ્ય બદલાય છે, દિશા બદલાતી નથી, પ્રવેગી ગતિ જોવા મળે છે. બીજા ભાગમાં માત્ર વેગની દિશામાં ફેરફાર થતો હોય તેવા ઉદાહરણને ધ્યાનમાં લઈએ તો પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ, જેને આપણે વર્તુળમય ગતિ તરીકે ઓળખીશું, નિયમિત વર્તુળમય ગતિ. આ નિયમિત વર્તુળમય ગતિ વિશે તમે નીચેના ધોરણમાં ભણીને આવ્યા છો કે વેગનું મૂલ્ય અચળ છે, મૂલ્યમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી, માત્ર ગતિની દિશા સતત બદલાયા કરે છે, તો વેગની દિશામાં ફેરફાર. ત્રીજો ભાગ, વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર. તેનું ઉદાહરણ, રસ્તા પર ચાલતું કોઈ વાહન કે જેના વેગના મૂલ્યમાં 50 માંથી 60, 50, 70, 10 આમ સતત ફેરફારો થયા કરતા હોય, અને સાથે સાથે રસ્તો વાંકો ચૂકો હોવાના કારણે તેના ગતિની દિશા પણ સતત બદલાયા કરતી હોય, તો ત્યારે મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થઈ રહ્યો છે. તો આમ પ્રવેગ મેળવવા માટે વેગમાં 3 પ્રકારે ફેરફાર કરવા પડે. તો આ પ્રવેગની ચર્ચા થઈ. જ્યારે પણ આપણને વેગનું સૂત્ર આપ્યું હોય, પ્રવેગ મેળવવો હોય, તો એકવાર વિકલન દ્વારા, સ્થાન સૂત્ર આપ્યું હોય અને પ્રવેગ મેળવવો હોય તો 2 વાર વિકલન દ્વારા પ્રવેગ મેળવી શકીએ છીએ. પ્રવેગ ધન હોય તેવી ગતિને પ્રવેગી ગતિ, અને પ્રવેગ ઋણ હોય તેવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. અહીં વેગનું મૂલ્ય વધે એટલે v2 v1, તો જવાબ ધન મળે, પ્રવેગ ધન, પ્રવેગી ગતિ કહીશું. અને જો v2 v1 વેગનું મૂલ્ય ઘટે તો ડેલ્ટા v ઋણ મળે, અને ત્યારે પ્રવેગ ઋણ મળે, તેને આપણે પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ. આવી આ પ્રવેગી ગતિને અનુરૂપ આપણે પદાર્થની ગતિના આલેખની વાત કરવી છે. ગતિ માટે x વિરુદ્ધ t એટલે કે સ્થાન વિરુદ્ધ
આપણે અગાઉ કરી ગયા તે જ પ્રકારે ગતિ માટે વેગ v વિરુદ્ધ સમય t ના આલેખની વાત કરવી છે તો x વિરુદ્ધ t ના જેમ જ v વિરુદ્ધ t ના આલેખ આપણને મળે v વિરુદ્ધ t નો આલેખ હોવાના કારણે વેગને y અક્ષ પર અને સમયને x અક્ષ પર દર્શાવીશું તો આ આલેખ પણ અગાઉની જેમ જ ચાર સ્વરૂપના આપણને મળી શકે તેમાંનું પહેલું સ્વરૂપ v વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર જો v વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર મળે તો તેનો અર્થ થાય સમય સતત આગળ વધી રહ્યો છે પણ પદાર્થનો વેગ બદલાતો નથી તો અહીં પદાર્થનો વેગ 0 સમયે v0 હતો 10 સેકન્ડે પણ v0 અને 20 સેકન્ડે પણ v0 તેનો અર્થ થયો પદાર્થ અચળ વેગની ગતિ કરે છે સમય અક્ષને સમાંતર મળે તો પદાર્થ અચળ વેગી એટલે કે નિયમિત ગતિ કરે છે અને નિયમિત ગતિમાં પ્રવેગ શૂન્ય હોય છે પ્રવેગ શૂન્ય હોય આ જ આલેખ જો સમય અક્ષ પર જ હોય સમય અક્ષ પર જ તો ત્યારે પણ તેનો વેગ અચળ છે પણ તે શૂન્ય એટલે કે પદાર્થ સ્થિર છે જો આલેખ સમય અક્ષ પર હોય તો પદાર્થ સ્થિર છે એટલે કે વેગ શૂન્ય થશે તો આમ આલેખનું પહેલું સ્વરૂપ આ પ્રકારનું થશે બીજું સ્વરૂપ વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળે અને તેમાં પણ ઉપરની તરફ ચડતો એટલે કે સમયની સાથે વેગનું મૂલ્ય સતત વધ્યા કરે છે તો આ જે સ્થિતિ થાય તે સ્થિતિ તેમાં વેગ વધે છે વેગ વધે એટલે પ્રવેગ મળે અને એ પણ ધન મળે તેથી v વિરુદ્ધ t નો સુરેખ ઉપર તરફ ચડતો આલેખ પદાર્થની અનિયમિત ગતિ દર્શાવે છે તેમાં પ્રવેગ ધન છે પ્રવેગ ધન છે અને બીજી મુખ્ય બાબત સુરેખ આલેખ એક પ્રવેગ અચળ હોવાનું સૂચવે છે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ આપણે મેળવવો હોય તો મેળવી શકીએ અને તે ઢાળ સુરેખ આલેખ માટે કોઈપણ સ્થાને સમાન મળે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે જ ડેલ્ટા v upon ડેલ્ટા t જો ત્રિકોણને ABC નામ આપી દો તો ડેલ્ટા v upon ડેલ્ટા t એટલે જ પ્રવેગ અને પ્રવેગ અચળ થશે તો પ્રવેગ ધન છે પદાર્થ અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી
ગતિ કરે છે તો અચળ પ્રવેગી કાં તો એને આપણે નિયમિત પ્રવેગી ગતિ તરીકે પણ ઓળખીશું. ત્રીજું સ્વરૂપ v વિરુદ્ધ t નો આલેખ સુરેખ પણ નીચેની તરફ ઉતરતો મળે. તો v વિરુદ્ધ t નો સુરેખ નીચે તરફ ઉતરતો આલેખ પદાર્થની અનિયમિત ગતિ દર્શાવે છે. અગાઉની જેમ જ તેમાં પ્રવેગ આલેખ ઉતરતો છે અને ઉતરતા આલેખનો ઢાળ તમારે ધ્યાનમાં લેવો ઋણ વડે ડેલ્ટા v અને ડેલ્ટા t. તો ઉતરતા આલેખમાં વેગનું મૂલ્ય ક્રમશઃ ઘટી રહ્યું છે અને તેથી પ્રવેગ ઋણ મળે. પ્રવેગ ઋણ છે. પદાર્થ અચળ પ્રવેગી એટલે કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે જેને પ્રતિપ્રવેગી ગતિ વડે પણ દર્શાવી શકાય. પ્રવેગ ઋણ તેને આપણે પ્રતિપ્રવેગ તરીકે ઓળખીશું. માટે ઉતરતો સુરેખ આલેખ એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે છે એમ પણ કહી શકાય છે. બંને નિયમિત પ્રવેગી તો છે જ, પણ આને આપણે વિશેષમાં નિયમિત પ્રતિપ્રવેગી ગતિ વડે પણ ઓળખીશું. ચોથું સ્વરૂપ v વિરુદ્ધ t નો આલેખ વક્ર મળે, વાંકો ચૂકો. તો v વિરુદ્ધ t નો વક્ર આલેખ પદાર્થની અનિયમિત ગતિ અને દર્શાવે છે જે અનિયમિત પ્રવેગી ગતિ પણ છે. તો ચાર અલગ અલગ સ્વરૂપમાં પહેલા સ્વરૂપમાં જ આપણને નિયમિત ગતિ મળે છે, બાકીના ત્રણે ત્રણ આલેખ અનિયમિત ગતિનું સૂચન કરે છે. તેમાં પણ આપણે સમજ મેળવી કે સુરેખ આલેખ હોય તો તે નિયમિત પ્રવેગી ગતિ છે, પરંતુ v વિરુદ્ધ t નો વક્ર આલેખ એ અનિયમિત પ્રવેગી ગતિનું સૂચન કરે છે. તેનો અર્થ થયો કે પહેલા આલેખમાં પ્રવેગ શૂન્ય, બીજા આલેખમાં પ્રવેગ ધન અને અચળ, ત્રીજા આલેખમાં પ્રવેગ ઋણ તે પણ અચળ અને ચોથા આલેખમાં પ્રવેગમાં ફેરફાર થઈ રહ્યો છે. પ્રવેગ પણ સમય સાથે બદલાઈ રહ્યો છે. તો આ થઈ ચર્ચા v વિરુદ્ધ t ના આલેખો. આલેખના સ્વરૂપ એ x વિરુદ્ધ t ના આલેખોના સ્વરૂપના જેવા જ દેખાય છે, પણ તેનું જે તારણ મળે તે અગાઉના કરતા કંઈક જુદું છે. તેથી તમારે x વિરુદ્ધ t અને v વિરુદ્ધ t ના આલેખો તેને ખૂબ સારી રીતે સમજીને ધ્યાનમાં લેવા. હવે આપણે વાત કરવી છે પ્રવેગી ગતિ માટે આલેખ. તો પ્રવેગી ગતિમાં પણ સૌપ્રથમ આપણે વાત કરવી છે xt આલેખ.
પદાર્થ જ્યારે પ્રવેગી ગતિ કરતો હોય તો તેના કિસ્સામાં x વિરુદ્ધ t ના આલેખને જોઈને આપણે તેના પ્રવેગના સંજ્ઞાની માહિતી આપી શકીએ છીએ. સમજીએ. સૌપ્રથમ તેમાં વાત કરવી છે x વિરુદ્ધ t નો આલેખ ઉપરની તરફ અંતર્ગોળ. અહીં x વિરુદ્ધ t નો આલેખ ઉપરથી જોતા અંતર્ગોળ લાગે. ઉપરથી અંતર્ગોળ તો તમારે ધ્યાનમાં લેવું પ્રવેગ ધન છે. ઉપરથી અંતર્ગોળ હોય ત્યારે પ્રવેગ કેવો મળશે? તો ધન. બીજું x વિરુદ્ધ t નો આલેખ નીચેથી અંતર્ગોળ હોય. નીચેથી અંતર્ગોળ તો પ્રવેગ ઋણ છે. તો જ્યારે પણ xt આલેખ ઉપરની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ધન મળશે તેવી ગતિ માટે, અને જ્યારે xt આલેખ નીચેથી અંતર્ગોળ હોય, ઉપરથી બહિર્ગોળ લાગે ઉપરથી જોતા અને નીચેથી જોતા અંતર્ગોળ લાગે તો પ્રવેગ ઋણ મળશે. ત્રીજું જો x વિરુદ્ધ t નો આલેખ સુરેખ હોય. અગાઉ તેની ચર્ચા આપણે કરી ચૂક્યા કે x વિરુદ્ધ t નો આલેખ જો સુરેખ હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે, અચળ વેગી ગતિ કરે છે, અને અચળ વેગી ગતિમાં પદાર્થનો પ્રવેગ શૂન્ય મળે છે. તો સુરેખ આલેખ પદાર્થનો પ્રવેગ શૂન્ય દર્શાવે છે. તો જ્યારે પણ x વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે, પછી એ ચડતો હોય કે ઉતરતો કોઈ પણ પ્રકારનો, પણ તે શૂન્ય પ્રવેગનું સૂચન કરે છે. તો આમ x વિરુદ્ધ t ના આલેખના સ્વરૂપને જોઈ અને આપણે કહી શકીએ કે તેના પ્રવેગ કયા પ્રકારના હશે, ધન હોય, ઋણ હોય કે શૂન્ય. તેના મૂલ્યની માહિતી આપણે આલેખ દ્વારા આપી શકતા નથી, માત્ર તેની સંજ્ઞા ધન, ઋણ કે શૂન્ય તે xt આલેખ દ્વારા નક્કી કરી શકાય છે. ત્યાર પછી v વિરુદ્ધ t ના આલેખ. પ્રવેગી ગતિમાં v વિરુદ્ધ t ના આલેખ તેને અનુરૂપ આપણે વેગ અને પ્રવેગ બંનેની સંજ્ઞાની માહિતી આપી શકીએ છીએ તથા પ્રવેગના મૂલ્યની ગણતરી પણ કરી શકાય છે. તેના વિવિધ સ્વરૂપ અહીં સૌપ્રથમ આપણે જોઈએ તો v વિરુદ્ધ t ના આલેખના વિવિધ સ્વરૂપમાં એક સ્વરૂપ v વિરુદ્ધ t નો આલેખ સુરેખ છે. તો v વિરુદ્ધ t નો સુરેખ અને તેમાં પણ ચડતો આલેખ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આલેખ પ્રથમ ચરણમાં છે અને પ્રથમ ચરણમાં બંને રાશિ એટલે કે બંને યામ ધન હોય, તેથી વેગ ધન મળે. તો વેગ ધન તથા ચડતા આલેખ માટે ઢાળ ધન અને આલેખનો ઢાળ v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ પ્રવેગ આપે છે. આ બાબત તમારે ધ્યાનમાં લેવી. ઢાળ ધન માટે પ્રવેગ ધન છે. ત્યાર પછી બીજું સ્વરૂપ જોઈએ તો v વિરુદ્ધ t નો આલેખ ઉતરતો હોય.
અહીં વેગમાં સતત વધારો, અહીં સમય સાથે વેગના મૂલ્યમાં ઘટાડો. અહીં પણ આલેખ પ્રથમ ચરણમાં તેથી વેગ ધન છે, પરંતુ આલેખ ઉતરતો હોવાના કારણે વેગના મૂલ્યમાં ઘટાડો થાય, ઢાળ ઋણ મળે, માટે પ્રવેગ ઋણ છે. ત્રીજું સ્વરૂપ v વિરુદ્ધ t નો આલેખ. સુરેખ પણ ઉતરતો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 4 ચરણમાંથી આ આલેખ ચોથા ચરણમાં દોરવામાં આવ્યો છે. 1 2 3 અને 4 ચોથા ચરણમાં વાયામ ઋણ હોય, તેથી વેગ ઋણ છે. વેગ ઋણ તેનો અર્થ આપણે કરીશું કે ગતિની દિશા ઋણ x દિશામાં છે. વેગ ઋણ અહીં ધન x દિશા હતી, અહીં પણ ધન x દિશા હતી, અહીં ઋણ x દિશામાં પદાર્થ ગતિ કરે છે, તો વેગ ઋણ છે. બીજી બાબત, આલેખ ઉતરતો છે અને ઉતરતા આલેખનો ઢાળ અહીં કીધું તે પ્રમાણે ઋણ મળે, તેથી પ્રવેગ ઋણ છે. ચોથું સ્વરૂપ, આને આપણે C કહીએ. ચોથું સ્વરૂપ 2 ચરણમાં હોય તેવો આલેખ. અહીં આ ચોથા સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ કે 0 થી લઈને t1 સમય સુધી, 0 થી કુલ 0 થી t1 ની ઘટના, તેને બે ભાગમાં વહેંચીશું. t1 સમય ને અનુરૂપ બે ટુકડા કર્યા. 0 થી t0 સમય માટે આલેખ પ્રથમ ચરણમાં માટે વેગ ધન, આલેખ ઉતરતો માટે પ્રવેગ ઋણ. પછી t0 થી t1 સમય માટે આલેખ ચોથા ચરણમાં એટલે વેગ ઋણ અને સાથે સાથે ઉતરતો આલેખ પ્રવેગ પણ ઋણ. તો આમ અહીં આપણે v વિરુદ્ધ t ના 4 આલેખ દોર્યા છે. આ ચારે 4 આલેખ પદાર્થની અચળ પ્રવેગી ગતિના છે. કેવી ગતિ? તો પદાર્થની અચળ પ્રવેગી ગતિ માટે આવા વિવિધ સ્વરૂપના જો આલેખ હોય તો તે સુરેખ હોવાના છે, પણ તેના ચરણ અને તે ચડતા કે ઉતરતા છે તે પરથી વેગ અને પ્રવેગની સંજ્ઞા જાણી શકાય છે. તથા આવા આલેખના ઢાળ દ્વારા ડેલ્ટા v અને ડેલ્ટા t આલેખના ઢાળ દ્વારા આપણે જે તે ગતિ માટે પ્રવેગ ગણી શકીએ છીએ. અચળ પ્રવેગી ગતિ છે માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય. v વિરુદ્ધ t ના આલેખમાં એક ઉપયોગ આપણે લીધો કે આલેખનો ઢાળ એ પ્રવેગ આપે છે. તે જ પ્રકારે તેના બીજા ઉપયોગની વાત કરવી છે. v વિરુદ્ધ t નો આલેખ. ધારો કે આ પ્રકારનો આપણને મળતો હોય તો આવા આ v વિરુદ્ધ t ના આલેખ ને આપણે pq વડે દર્શાવીએ તો v વિરુદ્ધ t ના આલેખ વડે સમય અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ
v વિરુદ્ધ t નો આ આલેખ છે આપણો અને તેને સમય અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ થશે. તો આ ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે જ તે સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. તો આલેખ વડે ઘેરાયેલું આ ક્ષેત્રફળ એ આપણને આ t1 સમયગાળામાં પદાર્થે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો જ્યારે પણ આપણને કોઈ પણ ગતિના v વિરુદ્ધ t ના આલેખ આપ્યા હોય તો ક્ષેત્રફળ ગણીને આલેખ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ ગણીને પદાર્થે કરેલું સ્થાનાંતર ગણી શકાય છે. સ્થાનાંતરની ગણતરી દરમિયાન આપણે કાળજી લઈશું જો આલેખ આ પ્રકારે મળતો હોય તો t0 સમય સુધી આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ તેને આપણે ધન લઈશું અને નીચે એટલે કે ચોથા ચરણમાં ઘેરાયેલું જે ક્ષેત્રફળ મળે આલેખ વડે સમય અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ તેને આપણે ઋણ લઈએ છીએ અને બંનેનું પરિણામ આપણને સ્થાનાંતર આપે છે. ઉપરના ક્ષેત્રફળને ધન અને નીચેના ક્ષેત્રફળને ઋણ લઈ બંનેનું પરિણામ એ t1 સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર આપશે. પરંતુ જ્યારે આપણે તે સમયમાં પદાર્થે કાપેલું અંતર શોધવું હોય તો અંતર મેળવવા માટે ઉપરનું પણ અને નીચેનું પણ ક્ષેત્રફળ ધન લઈશું. આ પણ ધન અને આ પણ ધન એટલે કે બંનેનો સરવાળો કરી અને પદાર્થે કાપેલું અંતર ગણી શકાય છે. સ્થાનાંતરમાં બાદબાકી થશે અને અંતરમાં સરવાળો થશે. તેનો અર્થ પદાર્થ ગતિની દિશા જો બદલે છે તો સ્થાનાંતર ઘટે છે જ્યારે અંતર વધે છે. તો આમ v વિરુદ્ધ t ના આલેખ દ્વારા આપણે પ્રવેગ ગણી શકીએ છીએ, સ્થાનાંતર નક્કી કરી શકાય છે, પદાર્થે કાપેલું અંતર પણ નક્કી કરી શકાય છે. તો ગતિ માટેના આલેખ જોઈ અને આપણે વિવિધ કિસ્સામાં પરિણામ મેળવી શકીશું. વેગ અને પ્રવેગની ગણતરી માટે એક વધારાનો દાખલો જોઈએ. એક પદાર્થની ગતિ માટે સ્થાન સૂત્ર x t³ + 2t + 3 છે. તો t બરાબર 2 સેકન્ડ આગળ પદાર્થનો વેગ શોધો તથા t બરાબર 5 સેકન્ડ આગળ પદાર્થનો પ્રવેગ શોધો. તો તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ આપણે મેળવવા છે. તો સ્થાન સૂત્રનો ઉપયોગ કરી અને સૌપ્રથમ તત્કાલીન વેગ મેળવી શકાય. તત્કાલીન વેગ v તેનું સૂત્ર ભણ્યા v બરાબર dx/dt. d/dt of t³ + 2t + 3. વિકલન કરતા જઈએ તો d/dt of t³ બે અચળ એટલે બરાબર d/dt of t⁻1 plus d/dt of 3. ઘાતવાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો 3 t ની 3 માંથી 1 જાય એટલે 2 ઘાત પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 t ની 0 ઘાત પ્લસ 3 અચળ છે માટે અચળનું વિકલન 0 એટલે કે 3t² plus t ની 0 ઘાત એટલે 1 plus 2. વેગનું સૂત્ર તૈયાર થયું. t સમયે વેગ તેમાં આપણે t
t બરાબર 2 સેકન્ડ લઈએ તો t બરાબર 2 સેકન્ડ આગળ વેગ v2 t ના બદલે 2 મૂકીશું 3 2 નો વર્ગ વત્તા 2 પરિણામ થાય 2 નો વર્ગ 4 3 12 14 મીટર પ્રતિ સેકન્ડ તો આમ બીજી સેકન્ડ આગળ પદાર્થનો વેગ 14 મીટર પ્રતિ સેકન્ડ મળે જો આ જ રીતે ત્રીજી સેકન્ડ હોય તો 3 મૂકવાના છે જે તે સમયે તેનો તત્કાલીન વેગ આ સૂત્રમાં t ની કિંમત મૂકી અને ગણી શકાશે આગળ વધીએ પ્રવેગ માટે તો તત્કાલીન પ્રવેગ a બરાબર dv dt v ના બદલે સૂત્ર તૈયાર છે આપણું 3t2 2 ત્રણ અચળ તેને બહાર લઈએ d/dt of t2 d/dt of 2 ઘાતાંકવાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો ઘાતાંકને ગુણતા 3 ગુણ્યા 2 6 ઘાતાંકમાં એકનો ઘટાડો 2 ઓછા 1 એટલે 1 ઘાત અને અચળનું વિકલન 0 માટે પ્રવેગનું સૂત્ર બન્યું a બરાબર 6t વેગ સમય સાથે બદલાય છે માટે પ્રવેગ મળે છે પ્રવેગ પણ સમયનો વિધેય છે પ્રવેગ પણ સમય સાથે બદલાય છે આપણે t બરાબર 5 સેકન્ડ આગળ પદાર્થનો પ્રવેગ મેળવવો છે 5 સેકન્ડ માટે એ 5 કહું તો 6 * 5 30 મીટર પ્રતિ સેકન્ડ તો આમ 5 સેકન્ડ આગળ પદાર્થનો પ્રવેગ 30 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે જુદા જુદા સમયે તમે તેનો પ્રવેગ ગણી શકો છો પ્રારંભિક પ્રવેગ ગણવો હોય તો t બરાબર 0 લેતા પ્રવેગ 0 મળે પ્રારંભિક વેગ ગણવો હોય તો t બરાબર 0 લેતા પ્રારંભમાં વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ મળે તો આ પ્રમાણે વિકલનની પ્રક્રિયા દ્વારા જે તે સમયે વેગ કે પ્રવેગ ગણી શકાય